મમ્મી એક બાર અમે કામથી જઈએ છીએ, દરવાજો બંધ કરી દેજો. હા પણ તમે જલ્દી આવજો હો. તમે ન આવો ને તો મને બહુ ચિંતા થાય છે, એટલે જલ્દી આવજો. હજી તો અમે ગયા નથી ત્યાં બોલવાનું ચાલુ કરી દીધું કે વહેલા પાછા આવી જજો. જો હું હવે તમારા મમ્મી હારે નહીં રહી શકું. અરે મનીષા, હું તું આ નાની એવી વાતમાં આટલી બધી તું બોલ બોલ કરવા માંડી? એમ મમ્મી છે તો ચિંતા તો કરે જ તેને. આપણે ખાલી કીધું હું જલ્દી ઘરે આવવાનું કીધું, એટલામાં થઈ હું ગયું. તમે એનું સાંભળો પણ મારે એનું નથી સાંભળવું. હવે મારો મૂડ એટલો ખરાબ થઈ ગયો છે ને મારે આવું નથી. અરે મનીષા સાંભળ. શું કામ હતું તારે? કેમ આટલી તાત્કાલિક બોલાવી? અરે વાત જ એવી છે, તારી સોસાયટીમાં એક ફ્લેટ ખાલી હોય તો મને કહેજે ને. કેમ? કોને જોયે છે? મારે જ તે ફેરવવું છે. હું કંટાળી ગઈ છું મારા સાસુથી. આખો દિવસ ટોકાટોક કરે છે કે આ નહીં કરવાનું, અહીંયા નહીં જવાનું, આ નહીં પહેરવાનું, આમ નહીં કરવાનું. એટલે હાવ કંટાળી ગઈ છું, એટલે મારે ફેરવી નાખવું છે. તને ખબર છે મારી હારે આવું બધું જ થતું હતું, એટલે મેં તે મારા સાસુ સસરાથી અલગ થવાનું વિચારી લીધું હતું. હા તો સારું જ કહેવાય ને. અત્યારે તું કેટલી ફ્રી છો, તારે જે કરવું હોય તું કરી શકે છો. અરે હું કઈ ફ્રી નથી થઈ ગઈ, હું તો વધારે જવાબદારીથી બંધાઈ ગઈ છું. અરે તું શું કહે છો એ મને કઈ ખબર જ નથી પડતી. અરે તને કેમ સમજાવું? તને લાગે કે હું ફ્રી થઈ ગઈ, પણ હું ફ્રી નથી થઈ ગઈ. ઉલટાની વધારે કામ અને જવાબદારી આવી ગઈ છે. હું એકલી ક્યાંય જઈ નથી શકતી. પતિને મૂકીને જવાનું હોય, એનું કામ હોય તો એને મૂકીને ન જઈ શકું. બાળકો આવે, બાળકોને સ્કૂલને આતે હોય, એનું કામ હોય તો એને મૂકીને ન જઈ શકું. શું કરું હું? અરે તને ખબર છે ઈ હતા તો મારે કેટલું સારું હતું. મારે જ્યાં જવું હોય ને ત્યાં હું જઈ શકતી હતી. ઘરે બધું સંભાળી લેતા હતા, છોકરાઓને સ્કૂલેથી લાવી દેતા હતા, એને નાસ્તો જમવાનું જે કાંઈ જોતું હોય ને બધું કરી દેતા હતા. મારે કોઈ જાતની ચિંતા નહોતી. તને લાગે છે કે જવાબદારી ને બધું વધી ગયું છે મારે અત્યારે? પહેલા હતું ને એમ હતું કે ના ના એ લોકો બંધનમાં મને રાખતા હતા, પણ એ મને ખાલી બંધન લાગતું હતું ને એના કારણે હું અત્યારે આ પરિસ્થિતિમાં આવી ગઈ છું. આપણને એવું લાગે કે મોટા અને આપણા સાસુ સસરા બધા આપણી રોકટોક કરે છે, બધા કામ ઉપર રોકટોક કરે છે, પણ એવું નથી હોતું. એના આશીર્વાદથી જ આપણે આગળ આવીએ છીએ, અને એ હોય ને તો આપણે સારું રહે. તો એટલું બધું સારું છે તો તું તારા સાસુ પાસે પાછી કેમ નથી જતી? હવે કયા મોઢે જાવ? મેં જેને ઘરમાંથી કાઢ્યા હતા, હવે એ કાંઈ મને માફ કરે? શું થયું તને? કેમ બહુ થાકી ગઈ લાગે? અરે હા મમ્મી, આખો દિવસ કામ કરી કરીને મારી તો હાલત જ ખરાબ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, તું તારે નિરાતે હુઈ રહેજે. ચિંતા ન કરતી, હું બધું સવારે કામ કરી નાખીશ. હા વાંધો નહીં મમ્મી. હું અહીંયા ઘરમાં જ રહું છું ને મારી કઈક જવાબદારી તો હોય ને, થોડી તારી એકલીને કામ કરવાનું હોય. જો મારું કામ તો છે ને તને સમજાવવાનું હતું, બાકી તારે વિચારવાનું કે તારે શું કરવું છે. ચાલો તો હવે હું જાઉં. હવે મમ્મી મેં તમને ગુસ્સામાં કેટલું બધું કહી દીધું ને હવે મારી ભૂલનો મને અહેસાસ થાય છે, અને હવે મારે ક્યાંય નથી જવું. મારે બસ તમારી સાથે જ રહેવું છે. હા તો મારે ક્યાં એકલા રહેવું છે? મારે મારા છોકરાઓની હારે જ રહેવું છે. મારા છોકરા હોય તો મને બહુ આનંદ થાય. હા મમ્મી, મને માફ કરી દેજો.